સૂકી ત્વચા કમરભઈ ઢીલી, કપાળે પાળી આવી ગયા, મોઢામાંથી દાંત પડી ગયા, આંખે સરખું દેખાતું નથી, કમર વાંકી વળી ગઈ, મોઢામાંથી લાળો દડે છે, હાથમાં લાકડી આવી તો પણ આશાનો લોચો છૂટતો નથી. ભક્તિ કરી લે, હજી તો છોકરા પરણાવવાના બાકી છે, બાળકો કહેશે રમવાના દિવસો છે, યુવાનો કહેશે હજી કર્મ કરવું છે. ઘરડા થશું ત્યારે ભક્તિ કરશું, પણ ઘરડા થશો કે નહીં એની ગેરંટી છે તમારી પાસે? હા કે ના? અને ઘરડા થાવ, પ્રભુની કૃપા હોય ઘરડું થાય. આંખો જોવાનું ઓછું કરશે, જાડા ચશ્મા પહેરવા પડશે તો ઠાકોરજીના દર્શન કેવી રીતે કરશો? માંડ પેલું દૂરબીન લઈને દર્શન નહીં થાય. કાન સાંભળવાનું ઓછું કરશે, ભગવત ગુણગાન કેવી રીતે સાંભળશો? હાથ પગ ધ્રુજશે, ઠાકોરજીની સેવા કેવી રીતે કરશો? ભક્તિ કરવા માટે કોઈ ગડપણની રાહ જોવાની જરૂર નથી. શરીર જ્યારે સાથ આપતું હોય, બધી ઇન્દ્રિયો સશક્ત હોય, ત્યારે જ તમે પ્રભુની ઉત્તમ ભક્તિ કરી શકો છો.